કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસો ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ વિડીયોમાં આજે આપણે જોઈશું પૂર્ણ હરીફાઈમાં પેઢીની લાંબા ગાળાની સમતુલા. 5 મિનિટમાં પતી જશે ટોપિક, એકદમ ઈઝી છે. હવે તમને ટૂંકા ગાળાની સમતુલા ઈઝીલી સમજાઈ ગઈ છે, બરોબર? તો લાંબા ગાળાની સમતુલા એકદમ ઈઝી છે, એકદમ. ચાલો જોઈએ પેઢીના કદમાં ફેરફાર ટૂંકા ગાળામાં. હવે આપણને શું ખબર છે કે ભાઈ ટૂંકા ગાળામાં આપણે પેઢીના કદમાં ઈઝીલી ફેરફાર કરી શકતા નથી. ગતિશીલ હોય છે, જે ઉત્પાદનના સાધનો છે એ ગતિશીલ હોય છે, પરંતુ ટૂંકા ગાળામાં આપણે રાતોરાત પેઢીના કદમાં ફેરફાર થોડી કરી શકીએ. રાતોરાત આપણે ઉત્પાદનની આપણી કેપેસિટી થોડી વધારી શકીએ, બરોબર? તો ટૂંકા ગાળામાં પેઢીના કદમાં ફેરફાર થઈ શકતો નથી, બરોબર? હવે ટૂંકા ગાળામાં કેવી રીતે સમતુલા થાય તો એ એકવાર આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરી દેવાનું કે ટૂંકા ગાળામાં જ્યારે ફીમાન ખર્ચ અને ફીમાન આવક સરખા થાય છે અને જ્યારે ફીમાન ખર્ચની રેખા ફીમાન આવકની રેખાને નીચેથી છેદતી હોય ત્યારે ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા આવતી હોય છે. પરંતુ એક ફેક્ટર જે છે આપણે લક્ષણોમાં જોઈ ચૂક્યા છે તે છે મુક્ત પ્રવેશ. બજારમાં પેઢીનો મુક્ત પ્રવેશ એ આપણે જોયું હતું વિદાય, મુક્ત પ્રવેશ અને વિદાય એવો કરીને કઈ પોઈન્ટ હતો લક્ષણોમાં, બરોબર? કે લાંબા જે બજાર છે એમાં પેઢી ગમે ત્યારે આવી પણ શકે છે, બહારથી કોઈ આવતું હોય તો એ આવી પણ શકે છે, એને કોઈ રોકશે નહીં બજારમાં પ્રવેશ કરવા માટે. અને જો હાલમાં ઓલરેડી કોઈ બજારમાં પેઢી ચાલી રહી છે, એને લાગે છે કે મારે ખોટ જાય છે, કાં તો મારે ઉત્પાદન નથી કરવું, મારે આ બજારમાં નથી રહેવું, તો એને પણ જવું હોય તો એ ઇઝીલી જઈ શકે છે, એને કોઈ ત્યાં પણ રોકશે નહીં, બરોબર? કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી, કોઈ બંધનો નથી, કોઈ કોન્ટ્રાક્ટ નથી, કોઈ અંતરાયો નથી, બરોબર? તો મુક્ત પ્રવેશ થઈ પણ શકે છે અને કોઈને જવું હોય તો મુક્ત વિદાય પણ છે. હવે સ્થિર અને અસ્થિર ખર્ચની વાત કરીએ આપણે લાંબા ગાળામાં તો બંને કેવા થઈ જાય છે સરખા. આપણે ટૂંકા ગાળામાં જોયું હતું. શું જોયું હતું? ટૂંકા ગાળામાં આપણે ત્રીજા ઓપ્શનમાં જોયું હતું કે જ્યાં સુધી પેઢી એનો અસ્થિર ખર્ચ પૂરેપૂરો રિકવર કરી શકે છે ત્યાં સુધી એ ઉત્પાદન કરશે, બરોબર? અસ્થિર ખર્ચ એટલે તમને સ્થિર અને અસ્થિર ખર્ચ ખબર છે, બરોબર? સ્થિર ખર્ચ એટલે જે ફિક્સ છે, તમે ઉત્પાદન કરો કે નહીં કરો એટલો ખર્ચ થવાનો છે તો થવાનો છે. જેમ કે ભાડું, તમે ઉત્પાદન કરો કે નહીં કરો, જે જગ્યાએ તમે ઉત્પાદન કરો છો એ જગ્યાનું ભાડું તો તમારે માલિકને આપવું જ પડશે. પછી ફિક્સ ચાર્જીસ હોય છે વીજળીના, તમારું બિલ ચાલે કે ના ચાલે, તમારા મોટર ચાલે કે ના ચાલે, લાઇટ પંખા વગેરે ચાલે કે ના ચાલે, અમુક રકમ તમારી ફિક્સ ચૂકવવાની જ હોય છે. બાકીની પછી ઉપરની રકમ તમે કેટલું વીજ વાપરો છો તેના પર આધાર રાખે છે તમારું કેટલું બિલ આવશે. તો આ રીતે અમુક સ્થિર ખર્ચા હોય છે જે તમારે કરવા જ પડશે. અસ્થિર ખર્ચ તમારો ઉત્પાદનની સાથે બદલાય છે. ઉત્પાદન તમે જેટલું વધારે કરતા જશો તે રીતે અસ્થિર ખર્ચ પણ તમારો વધતો જશે. જો તમે ઉત્પાદનના એકમો ઘટાડી દીધા તો તમારો અસ્થિર ખર્ચ ઘટી જશે. અસ્થિર ખર્ચનું સિમ્પલ ઉદાહરણ આપું તમને તો કાચો માલ, આ તમને ફેમ 4 માં પણ આવશે. કાચો માલ છે, મજૂરી છે, બરોબર? એક એકમનું હું 10 એકમનું ઉત્પાદન વધારું છું તો એ 10 એકમનું ઉત્પાદન કરવા માટે મારે એટલો માલ પણ વાપરવો પડશે. એ 10 એકમનું ઉત્પાદન કરવા માટે એટલા કામદારો પણ લગાવવા પડશે. ખબર પડે છે, બરોબર? તો ઉત્પાદનના એકમો સાથે જે ખર્ચ બદલાયા કરે છે તે જ કહેવાય છે અસ્થિર ખર્ચ. મારા ઉત્પાદનના એકમો વધી જશે તો અસ્થિર ખર્ચ પણ વધશે, મારા ઉત્પાદનના એકમો ઘટશે તો અસ્થિર ખર્ચ ઘટશે, બરોબર? તો આ રીતે તો અસ્થિર ખર્ચ જ્યાં સુધી મારો રિકવર થાય છે ઉત્પાદન કરવાથી ત્યાં સુધી હું ઉત્પાદન કરીશ એવું આપણે ત્રીજા ઓપ્શનમાં જોયું હતું ટૂંકા ગાળામાં. પરંતુ લાંબા ગાળે શું થાય છે તો લાંબા ગાળે આ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચે કોઈ પણ જાતનો ભેદ હોતો નથી અને બધા જ ખર્ચ કેવા થવા પામે છે? અસ્થિર થવા પામે છે. બધા જ ખર્ચ કેવા બની જતા હોય છે? તો અસ્થિર ખર્ચ બની જતા હોય છે, બરોબર? હવે આને આપણે ગ્રાફની રીતે સમજીએ. ચાલો ગ્રાફ પર પછી આવ્યો. પહેલા આપણે જોઈએ કે હવે આપણે ટૂંકા ગાળામાં આપણે પહેલા ઓપ્શનમાં શું જોયું હતું? નફો. કેવો? સામાન્ય નફો.
બીજા ઓપ્શનમાં આપણે જોયું હતું અસામાન્ય નફો. અસામાન્ય નફો, આ અસામાન્ય નફો ક્યારે થાય? તો નફા માટે આપણે કઈ બે વસ્તુનું કમ્પેરિઝન કરીએ? નફા માટે આપણે કિંમત અને સરેરાશ ખર્ચનું કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. કોનું? કિંમત અને સરેરાશ ખર્ચનું. પેલું ઉદાહરણ સીમાંત ખર્ચ અને સીમાંત આવક વાળું ભૂલી જજો, બરોબર? એ સીમાંત ખર્ચ અને સીમાંત આવકમાં આપણે શાના માટે જોતા હતા? આ આપણે સીમાંત ખર્ચની રેખા ને આપણે સીમાંત આવકની રેખા. અહીં આપણે સીમાંત ખર્ચ અને આવકનું કેમ કમ્પેરિઝન કરીએ છીએ નફા માટે? કે ભાઈ આગળ ઉત્પાદન કરવું કે નહીં તેના માટે આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે હજુ એક ઉત્પાદન કરું તો મને કેટલી આવક થાય? 50 રૂપિયા આવક થતી હોય અને એ ઉત્પાદન હજુ એક એકમનું ઉત્પાદન કરવા માટે મને ખર્ચો થાય છે 30 રૂપિયા, તો ભાઈ નફો મને થઈ રહેલો છે 20 રૂપિયા. તો એના માટે આપણે અહીંયા નફા માટે સીમાંત ખર્ચ અને સીમાંત આવકની કમ્પેરિઝન કરતા હતા. આ શાના માટે? કે આગળ ઉત્પાદન કરવું કે નહીં તેના માટે આપણે કરતા હતા. પરંતુ જનરલી આપણે વાત કરીએ તો ધંધામાં આપણે નફા શોધવા માટે કાં તો નફો જોવા માટે કોનું કમ્પેરિઝન કરતા હોઈએ છીએ? તો કિંમત અને સરેરાશ ખર્ચનું. તો જો કિંમત વધારે હોય કોના કરતા? સરેરાશ ખર્ચ કરતા, તો આપણને નફો જોયો તો આપણે નફાનું બ્લોક જોયો હતો. ત્યારબાદ આપણે જોયું હતું ખોટનું. એ ખોટ કેવી? ન્યૂનતમ. કેમ ન્યૂનતમ ખોટ થતી હોય છે? આ અસામાન્ય નફો એ પણ કેવો હોય છે? મહત્તમ, બરોબર? તો ન્યૂનતમ ખોટ, નફો હશે તો મહત્તમ. સમતુલા, પેઢી જ્યારે સમતુલામાં હોય છે, આ નફો છે તો કેવો? મહત્તમ. આ નફો છે તો એ પણ કેવો હોય છે? મહત્તમ. આ જે ખોટ હોય છે એ કેવી હોય છે? ન્યૂનતમ, બરોબર? તો નફો હશે તો મહત્તમ હશે, ખોટ હશે તો ન્યૂનતમ હશે, બરોબર? તો ત્યાં આપણે શું જોયું હતું કે કિંમત જો ઓછી હોય સરેરાશ ખર્ચ કરતા તો આપણને શું થાય? ખોટ થાય. આ આપણે 3 ઓપ્શન જોયા હતા. હવે જ્યારે આ ઓપ્શન બજારમાં ચાલતો હોય, બધાને અસામાન્ય નફો થઈ રહેલો છે, કિંમત વધારે છે સરેરાશ ખર્ચ કરતા, બધી જેટલી પેઢી છે બધાને અસામાન્ય નફો થઈ રહેલો છે, મને પણ, બાજુવાળાને પણ, આ બાજુવાળાને પણ, બધાને અસામાન્ય નફો. તો બહાર હવે આ ઈ અભ્યાસ સુધા લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફવાય બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફવાય બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો 3 એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે? તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો
કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. બજાર છે, આ બજાર છે અને એમાં આ બધી પેઢીઓ છે, બરોબર. આ બધી પેઢીઓ છે. હવે આ બજારના બહારની પણ તો એક દુનિયા છે, ખબર પડે છે. આ સમજી લો કે આ બોર્ડ આખું એ બજારના બહારની દુનિયા છે. આ સાઈડ લોકો છે, આ સાઈડ લોકો છે, આ સાઈડ લોકો છે, બરોબર. લોકો જો કે આવા દોરવાના હોય, પરંતુ આપણે આવા દોરીએ. તો આ બધા લોકો છે. હવે આ બધાને અઢળક નફો થાય છે, અસામાન્ય નફો થાય છે. તો આ બધાને દેખાય છે ને, આ બધાને એ નફો દેખાય છે કે ભાઈ આ બજારમાં આ પેઢીને બહુ બધો નફો થઈ રહ્યો છે, ઘણો બધો નફો થાય છે. તો હવે આ નફો થઈ રહ્યો છે, તો હવે આમાંથી 4 જણ તો વિચાર કરશે, ચાલો આપણે પણ આ ધંધો કરીએ, આપણે પણ આ બજારમાં પ્રવેશ કરીએ. તો આ બાજુથી એક જણ આવી ગયું, નવી પેઢી સ્થાપીને બેસી ગયો. આ બાજુથી આ બે જણ આવી ગયા, એમણે નવી 2 પેઢી ચાલુ કરી દીધી. આ બાજુથી આ એક જણ આવી ગયો, એણે પણ નવી પેઢી ચાલુ કરી દીધી. તો આ રીતે શું થશે કે બજારમાં જ્યારે આ લોકોનો, બજારમાં પેઢીનો જ્યારે અસામાન્ય નફો દેખાય છે, તો મુક્ત પ્રવેશ છે, ભાઈ ગમે તે આવીને ઉત્પાદન કરી શકે છે. તો આ લોકોને રોકવા માટે તો કોઈ છે જ નથી, ઇઝીલી એ પ્રવેશ કરી શકશે બજારમાં. તો એને પેઢી સ્થાપી દીધી આ બધાએ. તો હવે પેઢી સ્થાપી દીધી તો મને કહો, માંગ તો એટલી જ છે, બરોબર. હવે આ લોકોનું જે વેચાણ થતું હતું એ ડાયવર્ટ થશે, આ બધામાં ડાયવર્ટ થઈ જશે, બરોબર. આ 1 2 3 4 5 6, પહેલા આ 6 જણ મળીને ધારી લો કે 10,000 એકમોનું વેચાણ કરતા હતા. હવે બીજા 4 જણ આવી ગયા. હવે આ 6 અને 4 10 જણ મળીને, બરોબર. હવે 10 જણ મળીને 10,000 એકમોનું વેચાણ કરશે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? વેચાણ અહીંયા ડાયવર્ટ થઈ ગયું. પહેલા 6 જણ વેચાણ કરતા હતા, હવે આ 4 પણ બજારમાં આવી ગયા છે. તો આ 4 જણ પાસેથી પણ તો લોકો ખરીદી કરશે. તો આ 10,000 ના એકમો જે વેચાણ હતું એ ડાયવર્ટ થઈ ગયું. પહેલા 6 જણ મળીને વેચતા હતા, હવે 10 જણ મળીને વેચે છે. હવે વેચાણ ડાયવર્ટ થઈ ગયું તો નફો પણ ડાયવર્ટ થશે. આમનો પહેલા નફો કેવો હતો? અસામાન્ય, બરોબર. 10,000 એકમો વેચીને આ લોકો અસામાન્ય નફાની કમાણી કરતા હતા. હવે વેચાણ ડાયવર્ટ થઈ ગયું તો નફો પણ ડાયવર્ટ થઈ ગયો. તો હવે ધીરે ધીરે બજારમાં પેઢી આવતી જશે અને નફો ડાયવર્ટ થતો જશે અને લાંબે ગાળે શું થશે? તો બધાને સામાન્ય નફો પ્રાપ્ત થશે. બધાને શું થશે? સામાન્ય નફો પ્રાપ્ત થશે. ખબર પડી કે નહીં ખબર પડી? અને હું તમને અલગ ટર્મ્સમાં સમજાવું બીજી રીતે. તો હવે અહીંયા શું થયું કે પેઢીઓ આવી, બરોબર. તો પેઢીઓ આવી તો આ લોકોએ પણ ઉત્પાદન કર્યું. ચાલો, આ લોકો તો ઉત્પાદન કરતા જ હતા, પણ આ લોકો પણ ઉત્પાદન કરશે કે નહીં કરશે? બીજું અહીંયા બીજી ઇફેક્ટ શું થશે કે આ લોકો ઉત્પાદન કરશે તો બજારમાં પુરવઠો વધી જશે. બજારમાં શું વધી જશે? પુરવઠો, બરોબર. પહેલા આ બધાએ મળીને 10,000 એકમોનું ઉત્પાદન કર્યું, હવે આ લોકો બીજા 5,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો હવે બજારમાં પુરવઠો થઈ ગયો કેટલો? 15,000 નો. બજારમાં પુરવઠો કેટલો થઈ ગયો? 15,000 નો. અને જ્યારે પણ પુરવઠામાં જો વધારો થાય બજારમાં, તો કિંમત શું થઈ જતી હોય છે? ઘટી જતી હોય છે. કિંમત શું થતી જાય? ઘટી જાય. હવે કિંમત ઘટી જાય તો વેચાણ પણ શું થઈ જશે? વેચાણ નહીં, નફો.
આપણો નફો શું થઈ જશે? ઘટી જશે. આ વસ્તુ પણ તમને સમજાય. તો બંને રીતે અહીંયા આપણા નફા પર અસર થશે, પેઢીના નફા પર અસર થશે અને ધીરે ધીરે લોંગ રનમાં એટલે કે લાંબા ગાળે શું થશે? તો નફો બધાને સામાન્ય પ્રાપ્ત થશે. કેવો નફો પ્રાપ્ત થશે? સામાન્ય. તો આ ક્યારે? જ્યારે અસામાન્ય નફો હોય ત્યારે. હવે બજારમાં જ્યારે ખોટ પ્રવર્તતી હોય, બજારમાં જ્યારે શું થતી હોય? ખોટ થતી હોય. હવે ધારી લો કે આ બધી પેઢીઓ ઓલરેડી અહીંયા બજારમાં છે, 10 પેઢીઓ, હવે ખોટ પ્રવર્તે છે, તો આમાંની ક્યારે? લાંબે ગાળે. હવે લાંબે ગાળે ખોટ પ્રવર્તી હોય, ટૂંકા ગાળામાં આપણે જોયું કે ટૂંકા ગાળામાં ખોટ છે, ચાલો ભાઈ હવે ધીરે ધીરે કદાચ આપણી અહીંયા નફો થવાની શક્યતા છે, કદાચ વેચાણમાં વધારો થઈ જાય, કદાચ કિંમત વધી જાય, તો એ આશાએ આપણે બેસી રહ્યા હતા. પરંતુ હવે ઘણો લાંબો ગાળો ગુજરી ચૂક્યો છે ઓલરેડી અને હવે લાગતું નથી, નફો થવાના કોઈ અણસાર દેખાતા નથી. તો આમાંની અમુક પેઢીઓ શું થશે? હિંમત હારી જશે. બરોબર? હવે મારાથી સહન નહીં થાય એવું કહી દેશે. તો આમાંથી હવે એક પેઢી નીકળી ગઈ, બીજી પેઢી નીકળી ગઈ, ત્રીજી પેઢી નીકળી ગઈ. આ રીતે અમુક પેઢીઓ નીકળી જશે. અમુક, બધી નહીં. બરોબર? અમુક પેઢીઓ નીકળી જશે જેનાથી એ ખોટ સહન કરવી ભારે પડતી હોય, એ ખોટ સહન ના થતી હોય. તો આ પેઢી આમાંથી નીકળી જાય, ધારી લો કે આ પેઢી નીકળી ગઈ. બરોબર? આ પેઢી નીકળી ગઈ, આ પેઢી નીકળી ગઈ. તો પેઢીઓ નીકળી જશે તો હવે બજારમાં શું થશે? હવે બજારમાં આ 3 પેઢી જે ઉત્પાદન કરતી હતી એ ઉત્પાદન ગયું. ઉત્પાદન ગયું એટલે કે બજારમાં હવે પુરવઠો શું થયો? ઘટી ગયો. બજારમાં પુરવઠો ઘટી ગયો. પુરવઠો ઘટી ગયો તો ધીરે ધીરે હવે અન્ય જે પેઢી બજારમાં બાકી રહી ગઈ છે, કઈ કઈ? આ પહેલા નંબરની પેઢી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ પેઢી જે બાકી રહી ગઈ છે ઓલરેડી બજારમાં, તેમના માટે હવે કિંમત શું થશે? વધી જશે. અને કિંમત વધી જશે તો નફામાં શું થશે? વધારો. અને ધીરે ધીરે આ લોકો ખોટ પરથી સામાન્ય નફા પર આવશે. ખબર પડી? બરોબર? તો આ રીતે તમારું લાંબા ગાળામાં કામ ચક્ર ચાલતું હોય છે કે જ્યારે પેઢી બજારમાં પેઢીઓનો અસામાન્ય નફો દેખાતો હોય છે ત્યારે બહારના લોકોને એ નફો દેખાય છે કે હા ભાઈ ઘણો બધો નફો છે, ચાલો આપણે પણ ઉત્પાદન કરીએ. તો એ લોકો બજારમાં આવીને પેઢી સ્થાપે છે, ઉત્પાદન કરે છે. ઉત્પાદન એ લોકો પણ કરશે તો બજારમાં પુરવઠો વધશે. પુરવઠો વધશે તો વસ્તુની કિંમત ઘટી જશે અને કિંમત ઘટવાને કારણે પછી નફો ઘટશે. ક્યાં સુધી ઘટશે? જ્યાં સુધી બધી જ પેઢીઓને સામાન્ય નફો મળી રહે. પહેલા જે પેઢીઓ ઓલરેડી બજારમાં હતી, જેમને અસામાન્ય નફો મળતો હતો, એમને અસામાન્ય નફો ધીરે ધીરે સામાન્ય થઈ જશે અને આ જે નવા આયા એમને પણ સામાન્ય નફો મળશે. અને જ્યારે ખોટ ચાલતી હોય બજારમાં, ન્યૂનતમ ખોટ, તો હવે અમુક પેઢીઓ એવી થઈ જશે કે જેમને ખોટ સહન કરવાનું ભારે પડી જશે, એમને ખોટ સહન કરવાનું પોસાય એવું નહીં હોય, તો એમાંથી અમુક પેઢીઓ નીકળી જશે. એ પેઢીઓ નીકળી જશે તો એટલું ઉત્પાદન પણ ઓછું થઈ ગયું બજારમાં, એટલે પુરવઠો ઘટશે. પુરવઠો ઘટશે તો ધીરે ધીરે હવે જે એક્ઝિસ્ટિંગ પેઢીઓ જે બજારમાં ટકી રહેલી હતી ખોટ સહન કરીને, એમના માટે કિંમત વધશે અને કિંમત વધશે એટલે એમને ધીરે ધીરે હવે સામાન્ય નફો થતો જશે. બરોબર? હવે લાંબા ગાળે આપણે પેઢીની વાત કરીએ તો મેં તમને જો શું કીધું કે લાંબા ગાળે શું થાય છે? હંમેશા સામાન્ય નફો થાય છે. અસામાન્ય નફો થાય તો કેવી રીતે સામાન્ય નફા પર આવે? ન્યૂનતમ ખોટ જ્યારે બધા ભોગવતા હોય ત્યારે કેવી રીતે સામાન્ય નફા પર આવે એ મેં તમને સમજાવ્યું. તો એક વસ્તુ આપણને અહીંયા સમજાય છે કે ધીરે ધીરે આપણે સામાન્ય નફા પર આવતા હોય છે. તો છેલ્લે આપણો પહેલો ગ્રાફ બાકી રહે. કયો ગ્રાફ? પહેલો આપણો જે સામાન્ય નફાનો ગ્રાફ છે તે જ આપણે અહીંયા કોપી પેસ્ટ કરવાનો છે. આ આપણી કિંમત સરેરાશ આવક સીમાંત આવકની રેખા છે. સામાન્ય નફા માટે આપણે અહીંયા લઈએ આ સરેરાશ ખર્ચની રેખા. આ આપણા માટે કઈ રેખા છે? સરેરાશ ખર્ચની રેખા. અને સીમાંત ખર્ચની રેખા આપણે લઈએ તો ન્યૂનતમ પોઈન્ટ માંથી છેદાવાની છે આપણે. બરોબર? આ આપણી સીમાંત ખર્ચની રેખા. બરોબર? જુઓ ક્યાં થાય છે? અહીં આપણને ન્યૂનતમ નફો ક્યાં દેખાઈ રહ્યો? સીમાંત આવક અને સીમાંત ખર્ચ ક્યાં સમાન થાય છે? જુઓ તો સીમાંત ખર્ચ અને સીમાંત આવક આ પોઈન્ટ પર આપણને સમાન દેખાય છે.
તો અહીં આપણા માટે સમતુલા આવી જશે અને અહીં આપણે નામ આપીશું ઓ એ ઉત્પાદન થાય છે ત્યારે પી બિંદુએ સમતુલા થાય છે અને આ જગ્યાએ આપણને સામાન્ય નફો મળી રહે છે. બસ આટલું તમારે એક્સપ્લેનેશન આપવાનું છે. એવી ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.